નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। રાજ્યમાં દારૂબંધી વચ્ચે મોટી માત્રામાં શરાબ આવતો હોય છે, ત્યારે હવે એસએમસીએ પૂર્વ કચ્છમાં મોટી કાર્યવાહી કરી 1,86,00,000નો દારૂ પકડી પાડતા સંબંધિતોમાં દોડધામ મચી ગઈ હતી। ભચાઉની હોટલમાં પાર્ક કરેલા ટેન્કરમાં માલ છુપાવેલો હતો। મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ભચાઉમાં બજરંગી આઈ માતા હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો। અહીં રહેલા ટેન્કરમાં દારૂ હોવાની બાતમીના આધારે તપાસ કરવામાં આવતા દારૂની પેટીઓ મળી આવી હતી। ટેન્કરને પોલીસ સ્ટેશન લાવી પેટીઓ ઉતારી ગણતરી કરવામાં સવાર પડી ગઈ હતી। આ ટેન્કરમાંથી અલગ અલગ બ્રાન્ડનો શરાબ પકડાયો છે, જે પંજાબની બનાવટનો છે। કુલ 17,554 બોટલ કિંમત ₹1,85,94,803નો શરાબ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે 25 લાખના ટેન્કર તેમજ મોબાઈલ મળીને કુલ ₹2,11,03,433નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે રાજસ્થાનના બાલોતરાના ડ્રાઈવર પુખરાજ ડુંગરારામ ભાટી, ક્લીનર અશોક પ્રાગરામ મેઘવાલની ધરપકડ કરી છે, જ્યારે 4 શખ્સો હાથ લાગ્યા નથી। માલ રાજસ્થાનના સિક્કરના ફતેપુરના અનિલ જગદીશ પ્રસાદ પંડ્યાએ મોકલાવ્યો હતો। દારૂ પંજાબથી અનિલ પંડ્યાના માણસે ભરી આપ્યો હતો। આ માલ મુન્દ્રા ખાતે પહોંચાડવાનો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બંને શખ્સની પૂછપરછ કરી મુન્દ્રામાં માલ કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવાયો છે। એસએમસીના પીએસઆઈ એસવી ગલચરની આગેવાનીમાં ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। પૂર્વ કચ્છમાં એસએમસીની મોટી કાર્યવાહીથી ફફડાટ ફેલાઈ ગયો છે। બીજી તરફ આડેસર પોલીસે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન 19,46,000નો દારૂ ઝડપી પાડ્યો હતો। પાસ પરવાના વગર ભારતીય બનાવટની રાખેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। 1,308 બોટલ, 180 mlના 192 ક્વાટરિયા, 528 બિયરના ટીન મળીને કુલ 19,46,160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ગુવારની આડમાં આ દારૂ કચ્છમાં આવતો હતો। આ સાથે પંજાબના તરણતારણ જિલ્લાના ડ્રાઈવર સુખદેવસિંહ ચનનસિંહ ગિલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દારૂ ભરી આપનાર પરબતસિંહ બન્ના હાજર મળી આવ્યો નથી। જ્યારે એલસીબીની ટીમે મેઘપર બોરીચીમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો। સાંઈનાથ સોસાયટીમાં રહેતા આનંદ સંઘારે ગેરકાયદે રીતે દારૂ મંગાવ્યો હતો। આ દારૂ મકાનની સામે આવેલા વાડામાં બાવળોની ઝાડીમાં છુપાવીને રાખ્યો હતો। એલસીબીએ દરોડો પાડીને આ દારૂ કબજે કર્યો છે, જેમાં 750 mlની 120 બોટલ કિંમત ₹1,56,000નો શરાબ કબજે કરવામાં આવ્યો છે। આરોપી આનંદ સંઘાર રેડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો। કચ્છમાં અપમૃત્યુની 3 ઘટનાઓ સામે આવી છે, જેમાં ભુજના જીઆઈડીસી વિસ્તારમાં હંગામી આવાસ પાસે આવેલી આશાપુરા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ પંચમહાલના 31 વર્ષીય નટવર ડામોર કોઈ કારણોસર કામ કરતા સમયે નીચે પડી ગયા હતા, જેથી બેભાન થવાના કારણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કરતા બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। બીજી તરફ મીઠી રોહરમાં કરંટ લાગવાના કારણે યુવતીનું મોત થયું હતું। ગાંધીધામના મીઠી રોહરમાં રહેતા 24 વર્ષીય અફસાના મુસ્તફા શેખ પોતાના ઘરે હતા, ત્યારે ઇલેક્ટ્રિક બોર્ડમાં વાયર નાખવા જતા કરંટ લાગ્યો હતો, જેથી તેઓ નીચે પટકાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। જોકે તબીબે મૃત જાહેર કરતા હતભાગીની લાશને પીએમ માટે લઈ જવાઈ હતી। બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। જ્યારે રાપર તાલુકાના પલાસવા ગામે કાંકરિયું ખેતર વિસ્તારમાં ગમે કારણોસર દવા પી જતા યુવાનનું મોત થયું હતું। 22 વર્ષીય વનરાજસિંહ વાઘેલાએ દવા પીધી હતી, જેને સારવાર માટે પલાસવા સીએચસી લઈ જવામાં આવ્યો હતો। જોકે તબીબે મૃત જાહેર કરતા આડેસર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ગાંધીધામ મનપા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુમાં રાખવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત આદિપુર ખાતે કોલેજ સામેના વિસ્તારમાં 25થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે। કાર્યવાહી ગાંધીધામના મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ ધરાઈ હતી। કોલેજ વિસ્તાર આસપાસના રોડ પર થયેલા અનધિકૃત દબાણો હટાવવામાં આવતા હવે માર્ગ ખુલ્યો છે અને ટ્રાફિકની અવરજવર સરળ બની છે। શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહેશે અને જાહેર માર્ગો, ફૂટપાથ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આસપાસના વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવશે, તેવું ગાંધીધામ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે। આ અભિયાનનો હેતુ શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ટ્રાફિક મુક્ત બનાવવાનો છે।
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બુધવારે કચ્છ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષના કચ્છના પ્રવાસ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બુધવારે બપોરે 2:45 કલાકે માતાના મઢ ખાતે દેશદેવી માં આશાપુરાના દર્શનનો લાભ લેશે. ત્યારબાદ સાંજે 4:45 કલાકે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરશે. ભુજના સ્વામિનારાયણ મંદિરેથી બાઇક રેલી સાથે કાર્યક્રમ સ્થળ જવા રવાના થશે. સાંજે ભુજના સ્મૃતિવન ખાતે ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહેલા જગદીશ વિશ્વકર્માની આવકારવા કચ્છ જિલ્લા ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની કચ્છ મુલાકાત સંદર્ભે ભુજના સ્મૃતિવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં આગેવાનો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ સહિત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ખાતે ધરણા કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસે પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે કચ્છ ગુજરાતમાં કુદરત રૂઠી હોય તેમ સાર્વત્રિક કમોસમી વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોના મગફળી, દાડમ, ડાંગર સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ગુજરાત સરકાર છેલ્લી 7 સિઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરી સંતોષ માની લીધો છે, જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવા પાત્ર 30 થી 35% રકમ પણ ચૂકવવામાં આવતી નથી. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થયેલ અતિવૃષ્ટિ અને હાલે થઈ રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેવી સ્થિતિમાં નથી. આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા બિયારણ, ખાતર લેવા માટેના નાણાં પણ ખેડૂતો પાસે નથી. ત્યારે ખેડૂતોના પાક ધિરાણ માફ કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળી પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી હતી. કચ્છ જિલ્લાના દરેક તાલુકાએ મથકે મામલતદાર અને અહીંયા અમે જિલ્લા મથકે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતો એટલે કે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાનના બાબતે જે વળતર આપવાની બાબત છે, સરકારે અમુક રકમ જાહેર પણ કરી છે, સર્વે કરવાની વાત કરે છે, પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓ અને કચ્છની વાત કરીએ તો તમામ તાલુકાઓની અંદર લગભગ ખેડૂતોની તમામ ખેત પેદાશો એટલે કે કપાસ હોય, મગફળી હોય કે બાગાયત પાક હોય, તમામ પાકો નિષ્ફળ ગયા છે. સર્વે કરવાના નાટક કરવાના બહાને આ સરકાર ગુમરાહ કરે છે. અમે ખેડૂતોના તમામ સરકારી મંડળી હોય કે બેંકો હોય, તમામ દેવા ખેડૂતોના જે પાક ધિરાણ છે એ માફ કરવા માટેની આજે અમે માંગણી કરી છે. ખેડૂત તરીકે, ખેડૂતના દીકરા તરીકે હું કહું છું કે અત્યારે ખેડૂતની કમર તૂટી પડી છે. ખેડૂત લાચાર બેબળાક બન્યો છે. ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતને જો સહાય કરવામાં નહીં આવે, ખેડૂતને જો ઊભો કરવામાં નહીં આવે તો હું પણ ખેડૂત છું અને હું પણ જાણું છું કે આ ખેડૂતને ઊભો કરવો બહુ મુશ્કેલીનું કામ છે. અમે તો માંગણી કરીએ છીએ કે દરેક લેણા એમના માફ થાય અને ઉપરથી 2-2 લાખ રૂપિયા એમને સહાય પેટે નવા પાક ઊભા કરવા માટે, બિયારણ, ખાતર લેવા માટે કરી અને ખેડૂત સહાય કરે. દિવાળી બાદ કચ્છમાં થયેલા કમોસમી માવઠાના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અંજાર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. અંજાર કોંગ્રેસે તાલુકા વહીવટી તંત્રને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ચોમાસાની વિદાય બાદ કચ્છમાં સાર્વત્રિક કમોસમી વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકનો સોથ વળી ગયો છે. ખેતરોમાં વ્યાપક પાણી ભરાવાથી તૈયાર પાક અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાની થઈ છે. ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદ વખતે ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવે છે, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. આ વર્ષે ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ ચોમાસા દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં અનરાધાર વરસાદ થતા ખરીફ પાકનો સોથ વળી ગયો હતો. દિવાળી બાદ કારતક મહિનામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની કસોટી કરી છે.
ત્યારે ખેડૂતો લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેવી સ્થિતિમાં નથી. આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા બિયારણ ખાતર લેવા માટેના નાણાં પણ ખેડૂતો પાસે નથી. ત્યારે ખેડૂતોના પાક ધિરાણ માફ કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળી પર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ વેળાએ અંજાર તાલુકા અને શહેર કોંગ્રેસના વિવિધ આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે અંજાર તાલુકા અને અંજાર શહેર દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે ખેડૂતોને આનાથી પહેલા પણ ઓગસ્ટ મહિનામાં પણ કમોસમી વરસાદમાં નુકસાન થયું હતું, એનું વળતર પણ હજી મળ્યું નથી અને પાછો અત્યારે પણ કમોસમી વરસાદ થયો છે, એના વળતર બાબતે પણ મામલતદારશ્રીને રજૂઆત કરી, એનો સર્વે કરી અને જલ્દીથી વળતર ચૂકવાય. આગળના બાકી જે વળતર છે એમાં કચ્છના ખાલી 2 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમાં અંજાર તાલુકાનો સમાવેશ કરવામાં નથી આવ્યો. એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી કે અંજાર તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ખેડૂતો વસે છે, ખેતી લાયક જમીન પણ ઘણી છે, છતાં પણ અંજાર તાલુકાનો સમાવેશ ઓગસ્ટ મહિનામાં જે કમોસમી વરસાદ આવ્યો તો એમાં કરવામાં નથી આવ્યો. તો સરકારશ્રીને અમે રજૂઆત આજે કરવા માટે આવ્યા હતા અને હાલમાં જે મગફળી પણ ટેકાના ભાવે ખરીદી કરવાની, લાભ પાંચમના મુહૂર્ત કરવાની વાતો હતી, પછી 1 તારીખે મુહૂર્ત કરવાની વાતો હતી, છતાં પણ એમાં કાંઈ પણ હજી સુધી કોઈ પ્રોગ્રેસ નથી અને સરકાર મગના નામનું મરી કરવા પણ માંગતી નથી. અને ભાજપ સરકાર વાતો કરે છે આત્મનિર્ભર અને સ્વાવલંબનની. જે ક્ષેત્રમાં ભારત ખેતી ક્ષેત્રમાં અત્યારે આપણે આત્મનિર્ભર છે, સ્વાવલંબી છે બધા, તો છતાં પણ આ વ્યવસાયને પણ સરકાર ભાંગી નાખવામાં હર પ્રયત્નો કરે છે. તો સરકારશ્રીને વિનંતી કે જો તમે સાચી રીતે દેશને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માંગતા હો તો ખેતી બચાવવી પડશે. ખેતી હશે, ખેતી એક એવી વસ્તુ છે કે જેનો આપણે આપણા દેશમાંથી એક્સપોર્ટ કરીએ છીએ. એમાં તેલીબિયા હોય, એમાં આપણા મરી મસાલા હોય, આપણા ફળ ફૂલ હોય, એ બધાનો એક્સપોર્ટ કરીએ છીએ. તો એને બચાવશો તો આપણે ક્યાંક ને ક્યાંક આત્મનિર્ભર, તમારા જે સપનોની વાતો કરો છો ખાલી, તો એ વાતો ન કરો. અને જો તમારે સાચી દિશામાં ભારતને આત્મનિર્ભર બનાવવો હોય તો પહેલા ખેતીને બચાવો. ખેતી હશે તો જ દેશ આત્મનિર્ભર બની શકે.